વડોદરા શહેરમાં ભારદારી વાહને વધુ એક વિદ્યાર્થિનીનો ભોગ લીધો છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલી વિદ્યાર્થિનીને પૂરપાટ ઝડપે જઈ રહેલા આઈસર ટ્રકે ટક્કર મારતા ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાનું મોત થયું છે। 4 રસ્તા પરની અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે એક ટ્રક ચાલકે મોપેડને અડફેટે લેતા કિશોરીનું મોત નીપજ્યું છે। અકોડિયા ગામની 2 પિતરાઈ બહેનોને ટ્રક ચાલકે અડફેટે લેતા એકનું મોત થયું છે। 17 વર્ષીય કિયાબેન દિનેશ પટેલનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું। કારેલીબાગ પાણીની ટાંકી સર્કલ પાસે બોમ્બે સેલમાં ખરીદી કરી નીકળતા અકસ્માત સર્જાયો હતો। પાછળથી પૂરપાટ ઝડપે આવતા આઈસર ટ્રક ચાલકે કેયા પટેલને મોપેડને ટક્કર મારતા બંને બહેનો રોડ પર ફંગોળાઈ હતી। કેયાબેનને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બેભાન થઈ ગયા હતા। તાત્કાલિક પ્રથમ ખાનગી હોસ્પિટલ ત્યારબાદ સયાજી હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે કેયાબેનને મૃત ઘોષિત કર્યા હતા। કારેલીબાગ પોલીસે ટ્રકના ચાલક હરેશ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે।